Hello everyone. Chapter number 3, રેસિડેન્શિયલ સ્ટેટસ. જેમાં સેકન્ડ મેથડ આપણે જોઈએ છીએ ક્રોસ ટોટલ ઇન્કમની કેલ્ક્યુલેશન. આ કેલ્ક્યુલેશનમાં રેસિડેન્ટ સ્ટેટસ વાઇઝ કઈ ઇન્કમ કોનામાં ટેક્સેબલ થાય છે એના માટે આપણે ફોર્મેટ હતું. ઇન્કમને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી છે, ઇન ઇન્ડિયા એન્ડ આઉટસાઇડ. બીજું હતું ઇન્કમની અંદર એક્યુર એન્ડ એરાઇઝ, એક્યુર ઓર એરાઇઝ. એક્યુરિંગ એટલે શું અને એરાઇઝિંગ એટલે શું એના વિશે પણ આપણે જોયું હતું. એક્યુર મતલબ એસએસસી ગેટ ટુ રાઇટ, એસએસસીને જ્યારે કોઈ રાઇટ્સ મળે ઇન્કમ મેળવવાનો, આ ઇન્કમ હવે એની મળવા પાત્ર ઇન્કમ છે. મળી નથી, શું મળી નથી પણ મળવા પાત્ર થઈ છે, તો હક એને પ્રાપ્ત થાય, રાઇટ્સ મળે તો એને કહેવાય ઇન્કમ. ઇન્કમ એરાઇઝ, ઇન્કમ એરાઇઝ એટલે એવું થાય કે જે ઇન્કમ એને એક્યુર થઈ છે એને એના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં લખવામાં આવે એટલી ઇન્કમ હવે એને મળશે, ક્યારે મળશે વગેરે, એટલે કે બુક્સ ઓફ અકાઉન્ટમાં એની એન્ટ્રીઝ કરવામાં આવે ત્યાર પછી ઇન્કમ એરાઇઝ, એટલે કે ઇન્કમ ઉદ્ભવેલી થઈ ગઈ કહેવાય કે હવે એમ મળશે, જે ફિક્સ થઈ જાય. એક્યુરમાં એને ખાલી રાઇટ્સ મળે છે તો કદાચ એના અંદર થોડું ઘણું ચેન્જીસ પણ થઈ શકે, પણ એરાઇઝિંગ મતલબ એમને હવે ફિક્સ થઈ ગયું કે આટલી રકમ તો આ ઇન્કમની મળશે. બરાબર. ઇન ઇન્ડિયા માટે પોઈન્ટ એવો હતો આપણો કે ઇન ઇન્ડિયામાં ઇન્કમ એક્યુર, એરાઇઝ ઓર ડીમ્ડ ટુ બી ઇન્કમ એક્યુર ઓર એરાઇઝ. કોઈ ઇન્કમ એવી છે કે જે એક્યુર થઈ છે, એરાઇઝ થઈ છે, અથવા એવું માની લેવામાં આવે કે આ ઇન્કમ મળી છે અથવા મળવાની છે, તો એ ઇન્ડિયન ઇન્કમ છે એ કોઈ પણ ટાઈપનું સ્ટેટસ હોય એના માટે બધા માટે. બીજો પોઈન્ટ હતો એમાં ઇન્કમ રિસિપ્ટ ઓર રિસીવ્ડ ઇન ઇન્ડિયા, એટલે ઇન્ડિયાની અંદર જે ઇન્કમ મળી હોય તે. બરાબર. એક્યુર એરાઇઝ એનીવેર, એ ઇન્કમ ગમે ત્યાંની હોય પણ ઇન ઇન્ડિયા રિસીવ્ડ થઈ હોય, ઇન્ડિયામાં મળી હોય તો એ ઇન્કમ ઓલ ટાઈપ્સ ઓફ, એ બધા ટાઈપના સ્ટેટ માટે ટેક્સેબલ છે ઇન ઇન્ડિયા. હા, ઇન ઇન્ડિયાની અંદર ઇન શોર્ટ એવું કહી શકીએ આપણે કે ઇન્ડિયાની ઇન્કમ બધા માટે ટેક્સ. આઉટસાઇડ ઇન્ડિયા, જો પોઈન્ટ હતો આઉટસાઇડ ઇન્ડિયા. આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ એટલે કે ફોરેન ઇન્કમ, એબ્રોડ ઇન્કમ. જે એબ્રોડની ઇન્કમ છે એ ઇન્કમ એક્યુર એન્ડ અરાઇઝ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા. ની ઉદ્ભવ સ્થાન જે છે એ આઉટસાઇડ ઇન્ડિયા છે. જે ઇન્કમ છે એ ઇન્કમ જો ભારતમાં મળે તો એ પેલા પોઈન્ટમાં થઈ ગયું, ઇન્ડિયામાં મળે તો ઇન્ડિયામાં મળી છે ઇન્કમ ગમે ત્યાંની હોય ટેક્સેબલ થશે બધા માટે. બરાબર. એટલે આઉટસાઇડ ઇન્ડિયાની અંદર આપણે બે પોઈન્ટ્સ યાદ રાખવાના છે. આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ છે, આઉટસાઇડ ઇન્ડિયા મળે છે અને એનું કનેક્શન ઇન્ડિયા સાથે નથી, એ ઇન્કમનું કોઈ પણ કનેક્શન ઇન ઇન્ડિયા નથી, તો એ ઇન્કમ ઓનલી ફોર ઓર્ડિનરી રેઝિડન્ટ માટે. એટલે આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ ઓનલી ફોર ઓર્ડિનરી રેઝિડન્ટ માટે ટેક્સેબલ. સેકન્ડ પોઈન્ટ હતો એમાં કે આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ હોય, આઉટસાઇડ ઇન્ડિયા જ મળે પણ એનું કનેક્શન ઇન ઇન્ડિયા હોય, એટલે કે બિઝનેસ છે તો બિઝનેસનું અહીંયા સ્થાપના અહીંયા થઈ હોય અથવા તો એનું મેનેજમેન્ટ અહીંથી થતું હોય અથવા એની હેડ ઓફિસ અહીંયા હોય. પ્રોફેશન છે કોઈ તો પ્રોફેશનનું સેટઅપ ઇન ઇન્ડિયા, એ અહીંયા સ્થાપના અહીંયા થઈ હોય, પછી એનું કામ એબ્રોડ થતું હોય, ત્યાં જ ઇન્કમ મળતી હોય, ત્યાં જ રાખવામાં આવતી, તો પણ એ ઇન્ડિયાની થશે. એ ઇન્કમ ઓર્ડિનરી અને રેઝિડન્ટ, એટલે કે ઓર્ડિનરી રેઝિડન્ટ અને રેઝિડન્ટ માટે ટેક્સેબલ થશે, નોન રેઝિડન્ટ માટે નહીં. બરાબર છે. આ બે પોઈન્ટ હતા ઇન ઇન્ડિયા, આઉટસાઇડ. આઉટસાઇડ ઇન્ડિયામાં પાછા બે પોઈન્ટ હતા કે ઇન ઇન્ડિયા આઉટસાઇડ ઇન્ડિયન ઇન્કમ આઉટસાઇડ ઇન્ડિયામાં જ રાખવામાં આવે, નો કનેક્શન ઇન ઇન્ડિયા, તો ઓનલી ફોર ઓર્ડિનરી માટે, અને જો કનેક્શન ઇન્ડિયા સાથે હોય તો ઓર્ડિનરી માટે અને ઓનલી રેઝિડન્ટ માટે પણ આવશે. થર્ડ પોઈન્ટ હતો ઇન્કમ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા. આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ હોય રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા,
આઉટસાઇડ ઇન્ડિયામાં જ મળી હોય. ઇન પ્રિઝિડિંગ પ્રીવિયસ યર, એટલે આપણા પ્રીવિયસ યરની પહેલાનું કોઈ પણ પ્રીવિયસ યર, બટ રેમિટેડ ટુ ઇન્ડિયા ઇન કરંટ પ્રીવિયસ, પણ એ ઇન્ડિયામાં લાવવામાં આવે આપણા કરંટ પ્રીવિયસ, તો નોટ ટેક્સેબલ ફોર ઓલ, કોઈના માટે ટેક્સેબલ, કારણ કે એ જે વર્ષની ઇન્કમ હતી એ વર્ષમાં એના પર ટેક્સેબિલિટી થઈ ગઈ હોય, તો અત્યારે તમે ઇન્ડિયામાં લાવો કે ન લાવો એના પર કોઈ ટેક્સ લેવામાં આવશે. બરાબર છે, આ જે પોઈન્ટ છે. એના પછી બીજો પોઈન્ટ હતો, બીજી રીતે આપણે વિચારીએ તો બીજી રીતે એવું હતું કે ઇન્ડિયા અને આઉટસાઇડ ઇન્ડિયા એ પ્રમાણે જોઈએ, અને બીજા પ્રમાણે સ્ટેટસ પ્રમાણે જોઈએ તો ઓર્ડિનરી રેસિડેન્ટ એના માટે બધી ઇન્કમ ટેક્સ ઇન ઇન્ડિયા હોય કે આઉટસાઇડ, કનેક્શન ઇન ઇન્ડિયા હોય કે નોટ કનેક્શન, બધી જ. બરાબર. અને રેસિડેન્ટ માટે બે ઇન્કમ ટેક્સેબલ થઈ ગઈ, ઇન્ડિયન ઇન્કમ પ્લસ આઉટસાઇડ ઇન્ડિયન ઇન્કમ બટ ઇન કનેક્શન ઇન ઇન્ડિયા, બટ એનું કનેક્શન ઇન્ડિયા સાથે હોવું જોઈએ. મતલબ બિઝનેસની ઇન્કમ છે તો બિઝનેસનું મેનેજમેન્ટ અહીંયા હોય, અથવા એનું હેડ ઓફિસ અહીંયા હોય, અથવા એનું સ્થાપના અહીંયા થઈ હોય, તો એ બંને રેઝિડેન્ટ માટે ટેક્સ. નોન રેઝિડેન્ટ માટે ઓનલી એન્ડ ઓનલી આઉટસાઇડ ઇન્ડિયાની કોઈ પણ ઇન્કમ એના માટે બંને રીતે આપણે. બરાબર છે. તો એ ટાઈપના ક્વેશ્ચન પણ આપણે જોયા હતા લાસ્ટ. આજે હવે જોઈએ પેલા 2-4 ક્વેશ્ચન એના, અને ચેપ્ટર કમ્પ્લીટ કરીએ. ફર્સ્ટ છે ક્વેશ્ચન નંબર 7. Following are the income details of Mr. X during previous year 1920. 1920 ની મિસ્ટર એક્સ ને આપણને ઇન્કમની ડિટેલ્સ આપી છે. બરાબર. બિઝનેસ ઇન્કમ ઇન ઇન્ડિયા, પેન્શન received in Dubai from former Indian employer, interest received from bank fixed deposit, income earned from agricultural land, income from agricultural land, dividend and gift. બરાબર. ફાઇન્ડ કરવાનું છે આપણે ટોટલ ઇન્કમ ઓફ મિસ્ટર એક્સ in the following circumstances: if he is resident, ordinary resident, if he is resident, and if he is not resident. Okay, ફોર્મેટ આપણું ફિક્સ છે, એ પ્રમાણે ફોર્મેટ તૈયાર થશે. કોમ્પ્યુટેશન ઓફ ગ્રોસ ટોટલ ઇન્કમ ઓફ શ્રી એક્સ, 3 ટાઈપના સ્ટેટસ આવી જશે અહીંયા, અને પ્રીવિયસ યર, એસેસમેન્ટ યર 1920-2021. જે ઇન્કમ આપી છે ઇન્કમ પ્રમાણે આપણે અહીંયાથી લખતા જઈશું. ફર્સ્ટ ઇન્કમ હતી બિઝનેસ ઇન્કમ અર્ન ઇન ઇન્ડિયા. તો ઇન્ડિયા કયું હોય એટલે આપણે કંઈ જ વિચારવાનું નથી, ગમે ત્યાંની હોય, ગમે ત્યાં મળી હોય, બટ ઇન ઇન્ડિયા એટલે કે ઇન્ડિયન ઇન્કમ છે તો એ બધા માટે ટેક્સેબલ થશે. બિઝનેસ ઇન્કમ 13,10,000, 100% all types of status. સેકન્ડ છે પેન્શન ફ્રોમ પેન્શન રિસીવ્ડ ઇન દુબઈ ફ્રોમ અ ફોર્મર ઇન્ડિયન એમ્પ્લોયર. હવે આ ઇન્કમ મળી છે દુબઈમાં, મતલબ આઉટસાઇડ ઇન્ડિયા, બટ મળી કોની પાસેથી? ઇન્ડિયન એમ્પ્લોયર, એટલે પહેલા એ ઇન્ડિયામાં જોબ કરતા હશે અને એને એમનું પેન્શન મળ્યું. તો ઇન્કમ અરાઇઝ ક્યાંથી થઈ? ઇન ઇન્ડિયા. ઇન્કમ અરાઇઝ ઓર અક્યુર ઇન ઇન્ડિયા ટેક્સેબલ ફોર ઓલ. થર્ડ નંબર છે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ફ્રોમ બેંક ફિક્સ ડિપોઝિટ. બેંક ફિક્સ ડિપોઝિટની ઇન્ટરેસ્ટની ઇન્કમ. બેંક ફિક્સ ડિપોઝિટ ક્યાંની છે? ઇન ઇન્ડિયા કે આઉટસાઇડ ઇન્ડિયા એવું કંઈ સ્પેસિફાય કર્યું નથી, તો માની લઈશું આપણે ઇન. એના માટે ટેક્સેબલ થઈ જશે 30,000. પછી હતું ઇન્કમ અર્ન ફ્રોમ એગ્રીકલ્ચર લેન્ડ ઇન સિચ્યુએટેડ ઇન નેપાલ. નેપાળની એગ્રીકલ્ચરલ ઇન્કમ. એગ્રીકલ્ચરલ ઇન્કમ ઇન ઇન્ડિયા હોય તો
ટેક્સેબલ નથી, બરાબર. પણ નેપાળની ઇન્કમ છે તો નેપાળની ઇન્કમ એ આઉટસાઇડ ઇન્ડિયાની ઇન્કમ થઈ ગઈ, અને આઉટસાઇડ ઇન્ડિયન ઇન્કમ છે આઉટસાઇડ જ મળે છે, તો એ 100% ટોટલી આઉટસાઇડ ઇન્ડિયન ઇન્કમ, બરાબર. તો એ ઓનલી ફોર ઓર્ડિનરી રેઝિડન્ટ માટે ટેક્સેબલ થશે, એગ્રીકલ્ચર લેન્ડ ઇન નેપાળ. સેકન્ડ એના પછી છે એગ્રીકલ્ચર લેન્ડ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની ઇન્કમ છે એગ્રીકલ્ચર ઇન્કમ, તો બધા માટે ટેક્સેબલ નથી, બરાબર છે, નોન ટેક્સેબલ છે, લખવાની જરૂર નથી કેમ કે ટેક્સેબલ નથી એગ્રીકલ્ચર ઇન્કમ ઇન ઇન્ડિયા. એના પછી જોઈએ ડિવિડન્ડ. ડિવિડન્ડ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા ફ્રોમ શેર્સ ઓફ ફોરેન કંપની. ઇન્ડિયન કંપનીના શેર્સનું ડિવિડન્ડ એ એક્ઝેમ્પ્ટેડ છે, એટલે બધામાં આપણે લખી શકીએ કે એક્ઝેમ્પ્ટેડ, કોઈના માટે ટેક્સેબલ નથી. પણ ફોરેન કંપનીના શેર્સનું ડિવિડન્ડ એ ટેક્સેબલ છે, કે જો ઇન્ડિયામાં મળ્યું હોય તો બધા માટે, આ આઉટસાઇડ ઇન્ડિયામાં મળ્યું છે તો પછી ઓનલી ફોર ઓર્ડિનરી રેઝિડન્ટ. ડિવિડન્ડ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા ફ્રોમ ફોરેન કંપની, ઓનલી ફોર ઓર્ડિનરી રેઝિડન્ટ માટે 60,000. લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ ખાસ, ગિફ્ટ રિસીવ્ડ ફ્રોમ બ્રધર રેસિડિંગ ઇન અમેરિકા. અમેરિકામાં એના બ્રધર છે એમની પાસેથી એમને ગિફ્ટ મળી, તો ગિફ્ટ માટે ખાસ યાદ રાખજો, ગિફ્ટ જે છે એ જો રિલેટિવ પાસેથી મળે તો એ ટેક્સેબલ. રિલેટિવની આખી એક ડેફિનેશન ઇન્કમ ટેક્સ એક્ટ છે, બ્રધર, બરાબર, અંકલ, આંટી, કેટલા લોકોનો સંબંધ જે બ્લડ રિલેશનમાં રિલેટિવમાં થાય, બરાબર છે. અહીંયા આપણે લખીશું ગિફ્ટ રિસીવ્ડ ફ્રોમ બ્રધર રેસિડિંગ ઇન અમેરિકા, gift from brother is not taxable, કોઈના માટે હા બીજું કોઈ અધર વ્યક્તિ હોત, અહીંયા ફ્રેન્ડ હોત તો ટેક્સેબલ થાય. જો ફ્રેન્ડ્સ પાસેથી ગિફ્ટ મળી હોય અને ટેક્સેબલ થાય તો પછી કોના માટે ટેક્સેબલ થશે? અહીંયા ક્યાં મળી છે એની સૂચના નથી, ખાલી એટલું જ કીધું છે આપણને કે રેઝિડિંગ ઇન અમેરિકા રહે છે ને ત્યાંથી આપણને ગિફ્ટ મળી, એટલે જો ત્યાં ને ત્યાં મળી હોય તો આઉટસાઇડ ઇન્કમ થઈ ગઈ, તો ઓનલી ફોર ઓર્ડિનરી માટે. અને જો ઇન્ડિયામાં મળી હોય તો બરાબર ટોટલ. અગાઉ તમને કહ્યું હતું એ પ્રમાણે અહીંયા સૌથી વધારે ઇન્કમ હંમેશા ઓર્ડિનરીની થશે, એના પછી ઓછી રેસિડેન્ટની, એના કરતાં ઓછી નોન રેસિડેન્ટ. અહીંયા નોન રેસિડેન્ટ રેસિડેન્ટમાં સરખી જ થાય છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ એના પછી સમ નંબર 9. શ્રી બેડમેન, a non-resident, furnishes the following particulars of his income earned during the previous year relevant to assessment year 2021. તો અહીંયા પણ જો ઇન્ટરેસ્ટ ઓન જાપાન ડેવલપમેન્ટ બોન્ડ 1/3 રિસીવ્ડ ઇન ઇન્ડિયા, તો ઇન્ડિયામાં મળે એ બધા માટે થશે, બાકીની આઉટસાઇડની ઇન્કમ થશે એ ઓનલી ફોર ઓર્ડિનરી માટે. ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર ઇન બાંગ્લાદેશ બટ લેટર ઓન રેમિટેડ ટુ ઇન્ડિયા, ત્યાં જ મળી છે ને ત્યાંની જ ઇન્કમ છે ને પછી ઇન્ડિયામાં લાવે છે. ઇન્ડિયામાં મળી છે એવું ના કહેવાય, ઇન્કમ તો ક્યાં મળી કહેવાય? આઉટસાઇડ જ મળી, આઉટસાઇડ ઇન્કમ મળે છે એ ફોર ઓર્ડિનરી. ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી ઇન લંડન આઉટસાઇડ ઇન્ડિયા ઓનલી ફોર. ઇન્કમ અર્ન ફોર બિઝનેસ ઇન જર્મની, જર્મનીનો બિઝનેસ છે વિચ ઇઝ કંટ્રોલ ફ્રોમ દિલ્હી, દિલ્હીથી કંટ્રોલ થાય છે, ઓર્ડિનરી રેસિડેન્ટ અને રેસિડેન્ટ માટે થશે. બટ એવી પણ સૂચના આપી છે કે એમાંથી 25,000 છે એ અહીંયા મળ્યા છે આપણને ઇન ઇન્ડિયા, તો ઇન્ડિયામાં મળ્યા છે તો ઇન્કમ ગમે ત્યાંની હોય, મળે છે ઇન્ડિયામાં તો બધા માટે. ઇન્ટરેસ્ટ ઓન એફડી પેડ બાય એન ઇન્ડિયન કંપની બટ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા. એફડી પેડ બાય ઇન્ડિયન કંપની, એફડીનું ઇન્ટરેસ્ટ મળ્યું ફિક્સ ડિપોઝિટનું ઇન્ડિયાનું, ક્યાં મળ્યું આપણને? આઉટસાઇડ ઇન્ડિયા, તો ઇન્ડિયાની ઇન્કમ હોય ગમે ત્યાં મળે, બધા માટે ટેક્સેબલ થશે. પ્રોફિટ ઓફ બિઝનેસ ઇન અમદાવાદ, અમદાવાદના બિઝનેસની ઇન્કમ છે એન્ડ મેનેજ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા. બિઝનેસ ક્યાંનો છે? અમદાવાદનો, અમદાવાદ ક્યાં આવશે? ઇન્ડિયામાં. ઇન્ડિયાની ઇન્કમ છે, મેનેજમેન્ટ ગમે ત્યાંથી થાય, મળે પણ ગમે ત્યાં, એના માટે ટેક્સેબલ થશે. બરાબર, ચલો આના ફોર્મેટમાં વ્યવસ્થિત લખી દઈએ. Computation of gross total income of Sri Breadman. Ordinary resident, resident previous year 1920 and assessment year 21. First,
ઇન્ટરેસ્ટ ઓન જાપાન ડેવલપમેન્ટ બોન્ડ, બરાબર છે. હવે એના બે પાર્ટ થશે, કારણ કે ઇન્ડિયામાં મળે છે 1/3 પાર્ટ, રિસીવડ ઇન ઇન્ડિયા જે 1/3 પાર્ટ મળે છે એ બધા માટે ટેક્સેબલ થશે. સેકન્ડ છે રિસીવડ આઉટસાઇડ ઇન્ડિયા 180 એ ઓનલી ફોર ઓર્ડિનરી રેસિડેન્ટ. સેકન્ડ છે ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર ઇન બાંગ્લાદેશ, બાંગ્લાદેશની ઇન્કમ છે એગ્રીકલ્ચર ટેક્સેબલ થશે પણ ઓનલી ઓર્ડિનરી માટે, બરાબર, બાકીના માટે ટેક્સ થશે. ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી ઇન લંડન રિસીવડ આઉટસાઇડ ઇન્ડિયા, એ પણ ટોટલ આઉટસાઇડ ઇન્કમ છે એટલે ઓનલી ફોર ઓર્ડિનરી રેસિડેન્ટ માટે. ઇન્કમ અર્ન ફ્રોમ બિઝનેસ ઇન જર્મની વિચ ઇઝ કંટ્રોલ્ડ ફ્રોમ દિલ્હી, અહીંયા પણ બે પાર્ટ થશે, કારણ કે એક ભાગ મળે છે ઇન ઇન્ડિયા, જે ઇન્ડિયામાં મળે છે 25 એ બધા માટે ટેક્સેબલ, આઉટસાઇડ ઇન્ડિયા મળે છે એ ફર્સ્ટ અને સેકન્ડ માટે, કેમ કે મેનેજમેન્ટ ક્યાંથી થાય છે ઇન ઇન્ડિયા, દિલ્હીથી થાય છે એટલા માટે. ત્યાર પછી ઇન્ટરેસ્ટ ઓન એફડી પેડ બાય ઇન્ડિયન કંપની, એના માટે ટેક્સેબલ થશે. ઇન્ડિયન કંપની એટલે કે ઇન્ડિયન ઇન્કમ છે. પ્રોફિટ ફ્રોમ બિઝનેસ ઇન અમદાવાદ એ પણ બધા માટે ટેક્સેબલ છે માટે. ટોટલ ગ્રોસ ટોટલ 1,45,422 and okay. Now see question number 11. Sri Jasu Patel furnishes the following particulars of his income earned during the previous year relevant to the assessment year 2021. Professional fees in India, Indian income બધા માટે ટેક્સેબલ થઈ જશે કોઈ પણ સ્ટેટસ હોય. ઇન્કમ અર્ન ઇન ઇન્ડિયા બટ રિસીવ્ડ ઇન રોમ, ભારતની આવક મળેલી છે, કમાયેલી આવક ક્યાંની છે ઇન્ડિયાની, મળી છે રોમમાં, તો એ પણ બધા માટે ટેક્સેબલ ઇન્ડિયન ઇન્કમ છે માટે. ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર ઇન નેપાલ નોટ રિસીવ્ડ ઇન ઇન્ડિયા, નેપાળની એગ્રીકલ્ચર ઇન્કમ છે એટલે ટેક્સેબલ થશે, ભલે ઇન્ડિયામાં ના મળી હોય, એ આઉટસાઇડ છે પણ ઓનલી ઓર્ડિનરી માટે ટેક્સેબલ. ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઇન યુકે કંટ્રોલ ફ્રોમ ઇન્ડિયા, ફર્સ્ટ અને સેકન્ડ, બરાબર છે, 4 વિગત છે સ્ટેટ. પ્રોફેશનલ ફીસ રિસીવ્ડ ઇન ઇન્ડિયા બધા માટે ટેક્સેબલ થઈ ગઈ. ઇન્કમ અર્ન ઇન ઇન્ડિયા બટ રિસીવ્ડ ઇન રોમ બધા માટે ટેક્સેબલ, ગમે તે ભારતની આવક ગમે ત્યાં મળે બધા માટે ટેક્સેબલ. ઇન્કમ એગ્રીકલ્ચરલ ઇન નેપાલ, ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચરલ ઇન નેપાલ ઓનલી ફોર ઓર્ડિનરી. ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઇન યુકે કંટ્રોલ્ડ ફ્રોમ ઇન્ડિયા 2,16,000 ઓર્ડિનરી રેસિડેન્ટ માટે પણ થશે અને રેસિડેન્ટ માટે પણ થશે. કંટ્રોલ ફ્રોમ ઇન્ડિયા એટલે બંને માટે આવશે, ફર્સ્ટ અને gross total income 15,53, 15,39 and 13,50. Now last question actually ये question છે number 15B. Following are the incomes of Mr. Vikram Bhai during the previous year 1920. Salary મળે છે, taxable છે, interest on bank deposit છે 1,500 received from foreign bank. ફોરેન બેંકથી મળે છે પણ મળે છે ઇન્ડિયામાં, તો એ પછી બધા માટે ટેક્સેબલ ગણાશે. પ્રોફિટ ફ્રોમ બિઝનેસ ઇન ન્યુયોર્ક, બિઝનેસ કંટ્રોલ ફ્રોમ ઇન્ડિયા. પેન્શન ફ્રોમ ફોર્મર એમ્પ્લોયર ઇન ઇન્ડિયા received in New York. Agriculture income in New York. Profit from business in Bombay, 50% of profit is received in New York. નોર્મલ છે. ચલો ફટાફટ સ્ટેટમેન્ટ તૈયાર કરી દઈએ. સેલેરી એના માટે ટેક્સેબલ થઈ જશે, કોઈ પણ સ્ટેટસ હશે, કારણ કે સેલરી અહીંયા કોઈ એવી અલગથી ઇન્ફોર્મેશન નથી સેલરી ક્યાંથી મળે શું છે, તો આપણે માની લઈશું કે સેલરી ઇન્ડિયામાંથી જ મળે, બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ
એ પણ માની લઈશું કે ઇન્ડિયાની જ છે, 2020 બધામાં આવશે, ભલે એ ફોરેન બેંકમાં મળ્યું હોય પણ ઇન્કમ જે છે એ ઇન્કમ આપણી ઇન્ડિયાની એરાઇઝ થઈ. પ્રોફિટ ફ્રોમ બિઝનેસ ઇન ન્યુયોર્ક કંટ્રોલ ફ્રોમ ઇન્ડિયા. ફર્સ્ટ અને પેન્શન ફ્રોમ ફોર્મર ઇન્ડિયન એમ્પ્લોયર 375 370. ફોર્મર ઇન્ડિયન એમ્પ્લોયર ગમે ત્યાં મળ્યું હોય પણ એ ઇન્ડિયાની ઇન્કમ છે એટલે બધા માટે ટેક્સેબલ થશે. એગ્રીકલ્ચરલ ઇન્કમ અર્ન ઇન ન્યુયોર્ક. ન્યુયોર્કની ઇન્કમ છે એગ્રીકલ્ચરલ ઇન્કમ એટલે ટેક્સેબલ થશે પણ ઓનલી ઓર્ડિનરી રેઝિડન્ટ આઉટસાઇડ ઇન્ડિયા. લાસ્ટ છે પ્રોફિટ ફ્રોમ બિઝનેસ ઇન બોમ્બે. મતલબ ઇન્ડિયન ઇન્કમ બધા માટે ટેક્સેબલ થશે. મેનેજમેન્ટ એનું ગમે ત્યાં થતું હોય, ઇન્કમ એની ગમે ત્યાં મળી હોય એના માટે ટેક્સેબલ. બરાબર છે. ગ્રોસ ટોટલ. આપણા સેકન્ડ યુનિટની અંદર આપણો આ ચેપ્ટર ફર્સ્ટ આપણું જે એમાંથી 7 માર્કનો ક્વેશ્ચન બંને મેથડમાંથી કોઈ બંને મેથડની અંદર આપણી થિયરી પણ હતી. ફર્સ્ટ મેથડ જે હતી એમાં સ્ટેટસ ડિસાઇડ કરવા માટે, સ્ટેટસ ડિટરમાઇન કરવા માટેની કન્ડિશન, રેસિડેન્ટ માટે બેઝિક કન્ડિશન 1, બેઝિક કન્ડિશન 2. એ બેઝિક કન્ડિશન 2 માં હતા 3 એક્સેપ્શન. બીજું રેસિડેન્ટ બન્યા પછી એડિશનલ કન્ડિશન 2 હતી. એ બંને કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો એ બને છે ઓર્ડિનરી રેસિડેન્ટ. આ તમને ક્વેશ્ચન થિયરીમાં પણ પૂછી શકે અને એનો ન્યુમેરિકલ ક્વેશ્ચન પણ પૂછી શકે. જે ટાઈપના ક્વેશ્ચન પણ એમાં પાછા 2 ટાઈપના, બેઝ આપી દીધા હોય, બેઝ ન આપ્યા. બરાબર. અને સેકન્ડ મેથડ આપણી જે છે એ સ્કોપ ઓફ ઇન્સિડન્સ ઓફ ઇન્કમ, કયા સ્ટેટસ કઈ ઇન્કમ. તો એના માટે પણ એક ફોર્મેટ તમને જે લખાવેલું એ થિયરીમાં પૂછી શકે તમને. હાઉ ટુ ડિટરમાઇન ઓફ વેરિયસ સ્ટેટસ, અલગ અલગ સ્ટેટસ કઈ રીતે આપણે ડિટરમાઇન કરી શકીએ. એમાં 3 પોઈન્ટ હતા: ઇન ઇન્ડિયા, આઉટસાઇડ ઇન્ડિયા અને વિઝિટિંગ પ્રીવિયસ યર્સ ઇન્કમ લિમિટેડ ટુ ઇન્ડિયા ઇન કરંટ પ્રીવિયસ. ઓકે, એને લગતા પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ ચેપ્ટર આપણે ઓકે. અને હવે આપણું બીજા યુનિટમાં આપણું બીજું ચેપ્ટર છે એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ. ચેપ્ટર નંબર. એક્ઝેમ્પ્ટેડ નો મતલબ થાય ટેક્સ ફ્રી. બરાબર. આખું થિયરિકલ ચેપ્ટર છે, બહુ જ નાનું એવું ચેપ્ટર છે આની અંદર. અને જે ઇન્કમ આપણને અલગ છે કે એક્ઝેમ્પ્ટેડ ઇન્કમમાં કઈ કઈ ઇન્કમનો સમાવેશ થાય, બસ એના વિશે થોડું 4 પોઈન્ટ આજે લઈશું એટલે ચેપ્ટર બરાબર છે. તો એક્ઝેમ્પ્ટેડ નો મતલબ શું થાય છે? ટેક્સ ફ્રી ઇન્કમ છે પણ એના પર ટેક્સ લેવામાં આવતો નથી, એવી ઇન્કમને કહેવાય એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ. બરાબર છે. તો એવી કઈ કઈ ઇન્કમ છે આપણે જોયું હતું ડેફિનેશનના ચેપ્ટરમાં. એગ્રીકલ્ચરલ ઇન્કમ. એગ્રીકલ્ચરલ ઇન્કમ છે એના પર ટેક્સ લેવા નથી, પણ એ એક્ઝેમ્પ્ટેડ છે એવું કહી શકીએ નહીં, કારણ કે એ ટેક્સેબલ છે. એના પર સેન્ટ્રલ ગવર્મેન્ટને પાવર્સ નથી ટેક્સ લેવાનો. એને આ પાવર્સ કોને આપણે હેન્ડઓવર કર્યું છે? સ્ટેટ ગવર્મેન્ટને. સ્ટેટ ગવર્મેન્ટ એના પર નથી, તો એગ્રીકલ્ચર એક્ઝેમ્પ્ટ. બરાબર છે. ટેક્સ ફ્રી ઇન્કમ થઈ ગઈ છે. તો એક્ઝેમ્પ્ટેડ ઇન્કમમાં કઈ રીતે આપણે કઈ કઈ ઇન્કમનો સમાવેશ કરી શકીએ, કોને આપણે એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ કહીએ છીએ, શા માટે? બરાબર. certain incomes which are mentioned in the act are fully exempted and they are not included in the total gross income. આ ખાસ અગત્યનું. એક્ઝેમ્પ્ટેડ તો છે જ પણ એને ટોટલ ગ્રોસ ઇન્કમમાં સમાવેશ કરવામાં આવતો નથી. in the sense that these are called incomes which do not part from the total income. આપણે જે ઇન્કમનું એસેસમેન્ટ કરીએ એ ઇન્કમના એસેસમેન્ટમાં તમે જો ડેફિનેશનમાં તમને મેં એક લખાવ્યું હતું ગ્રોસ ટોટલ ઇન્કમ અને ટોટલ ઇન્કમ. એનું આખું એક ફોર્મેટ તમે સૌથી પહેલા એમાં હતું સેલરી ઇન્કમ, એમાં પછી સેક્શન પણ લખાવ્યું. પછી હતું ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, પછી હતું બિઝનેસ પ્રોફેશન ઇન્કમ, પછી કેપિટલ ગેઇન અને ફ્રોમ અધર સોર્સિસ, પછી ક્લબ્ડ ઇન્કમ. આ બધી જ ઇન્કમ છે એ બધાનું ટોટલ કરીએ, એમાંથી ડિડક્શન બાદ કરીએ, રિલીફ બાદ કરીએ, બધું બાદ કર્યા પછી જે આવે એને કહેવાય એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ. એટલે એવી ઇન્કમ છે કે જે ટોટલ ઇન્કમનો પાર્ટ નથી. These are called income which do not part from total.
they are fully exempted, 100% exempted છે એટલે એનો સમાવેશ આપણે આવકમાં ગણતરીમાં કરતા જ નથી. In this sense that they are not even included in gross income. gross income માં પણ એનો સમાવેશ કરવામાં આવતો. આ ખાસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જ્યારે સ્લેબ્સ નક્કી કરીએ છીએ તો સ્લેબ્સ એના પર નક્કી કરીએ છીએ ગ્રોસ ઇન્કમ, બરાબર છે. ટોટલ ઇન્કમ જે હોય છે આપણે ગ્રોસ ઇન્કમ છે એમાંથી ડિડક્શન બાદ કર્યા પછી જે ટોટલ ઇન્કમ આવે એ ઇન્કમ એક્ઝેમ્પશન લિમિટની ઉપર હોય ત્યારે આપણે એને અલગ અલગ રેટ પ્રમાણે ટેક્સની કેલ્ક્યુલેશન કરીએ છીએ. The following are such exempted income in relation to individual SSE only. आपण અગત્યનું પહેલા જ કહ્યું હતું કે આપણે જે આખું ટેક્સેશન આપણે જે શીખીએ એ ઓનલી ફોર ઇન્ડિવિડ્યુઅલ, બાકી ઇન્ડિવિડ્યુઅલ એ કોનો પાર્ટ છે? પર્સન. પર્સનની એક ડેફિનેશન જોઈ હતી, પર્સન્સ ઇન્ક્લુડ ઇન્ડિવિડ્યુઅલ, ફર્મ, કંપની, HUF, AOP, POI, આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન. આ બધાનો સમાવેશ પર્સનની ડેફિનેશન થાય અને એ પર્સન્સમાંથી આપણે ફક્ત કોના વિશે શીખીએ છીએ ત્યારે ઓનલી ઇન્ડિવિડ્યુઅલમાં, કોઈ કંપની માટે નહીં. કંપનીના કોઈ રૂલ્સમાં આપણે ટેક્સેશનના અત્યારે આપણે શીખીએ ફક્ત ને ફક્ત કોના માટે. તો અહીંયા અમુક ઇન્કમ એવી આપી છે કે જે ઇન્ડિવિડ્યુઅલ માટે શું છે? એક્ઝેમ્પ્ટેડ છે, ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ. એગ્રીકલ્ચર ઇન્કમ એટસેટ્રા. એગ્રીકલ્ચર ઇન્કમ અને એ સિવાયની પણ અમુક છે જે આપણે એક્ઝેમ્પ્ટેડ તરીકે લઈએ છીએ. તો ફર્સ્ટ જોઈએ એગ્રીકલ્ચર ઇન્કમ, જે આપણે જોઈ લીધી છે આગળ ડેફિનેશન્સમાં, પણ થોડું અહીંયા અલગ આપણને આપ્યું છે કે એક્ઝેમ્પશન કઈ રીતે. એઝ એગ્રીકલ્ચરલ ઇન ધ સ્ટેટ સબ્જેક્ટ. એગ્રીકલ્ચર ઇન્કમ છે સ્ટેટની મેટર છે, સેન્ટ્રલની નહીં. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ નો પાવર ટુ ઇમ્પોઝ ટેક્સ ઓન એગ્રીકલ્ચર ઇન્કમ. હેન્સ એગ્રીકલ્ચર ઇન્કમ ઇઝ ફુલ્લી ટેક્સ ફ્રી. આના કારણે ફુલ્લી ટેક્સ ફ્રી છે, બાકી એવું ક્યાંય ઇન્કમ ટેક્સ એક્ટમાં નથી લખ્યું કે એગ્રીકલ્ચર ઇન્કમ ઇઝ અ exempted income. બરાબર. However, the provision was misused by many SSE. જેના આના કારણે ઘણા લોકો આનો મિસયુઝ કરવા માંડ્યા, બરાબર છે. સો hence from assessment year 74-75, યર યાદ રાખજો ખાસ માટે, 74-75 થી the agriculture income is added to the non-agricultural taxable income of non-SSEs and then tax on agriculture income is allowed as. એટલે 74-75 થી શું કરવામાં આવ્યું? તો એગ્રીકલ્ચર ઇન્કમ છે એને એડ કરવામાં આવી તો નોન એગ્રીકલ્ચર ઇન્કમ, નોન એગ્રીકલ્ચર ટેક્સેબલ ઇન્કમ તરીકે આપણે ટોટલ ઇન્કમની કેલ્ક્યુલેશન કરીએ ત્યારે એની ગણતરીમાં ધ્યાનમાં લેવાનું ફોર નોન એસએસસીસ, બરાબર છે. એન્ડ then tax on agricultural income is allowed as deduction from total tax paid. તો શું કરું? જે ટોટલ ગ્રોસ ઇન્કમની કેલ્ક્યુલેશન કરો છો એના અંદર એગ્રીકલ્ચર ઇન્કમનો પણ સમાવેશ કરવાનો. જે ટોટલ ઇન્કમ આવે એના પછી એના પરથી સ્લેબ રેટ લાગુ પડશે, કેલ્ક્યુલેશન પણ કરવાની ટેક્સની, પણ એ ટેક્સની અમાઉન્ટ જે આવે એમાંથી પછી એગ્રીકલ્ચર ઇન્કમનો ટેક્સ બાદ કરે. એગ્રીકલ્ચર ઇન્કમ શું થઈ ગઈ? આમ ઇનડાયરેક્ટલી એક્ઝેમ્પ્ટેડ થઈ ગઈ, ટેક્સ ફ્રી થઈ ગઈ, બરાબર છે. Thus the agricultural income is totally tax free, yet it is included in the total income for rate purpose. બરાબર છે. રેટ નક્કી કરવા માટે ખાલી આપણે એડ કરવામાં આવે છે, બટ એ ટોટલી ટેક્સ ફ્રી જ છે. અને ઉપર શું કીધું આપણે પહેલા જ્યારે પહેલો પેરેગ્રાફ જોયો ત્યારે કે એવી ઇન્કમ છે કે જે ક્રોસ ઇન્કમનો પાર્ટ જ નથી, એને આપણે એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ કહીએ. તો એગ્રીકલ્ચર ઇન્કમ એક્ઝેમ્પ્ટેડ છે, ટેક્સ ફ્રી છે, પણ ઇનડાયરેક્ટલી છે. એનો સમાવેશ પહેલા 74-75 પહેલા એક્ઝેમ્પ્ટેડ જ હતી, ગ્રોસ ઇન્કમનો ભાગ પણ નહોતી. હવે એ ગ્રોસ ઇન્કમ ભાગ ગણાય છે રેટ ડિસાઇડ કરવા માટે ટેક્સની કેલ્ક્યુલેશન, પછી એનો ટેક્સ એમાંથી બાદ થઈ જાય. સો ધેટ ધ એસએસ ઇઝ રિક્વાયર્ડ ટુ પે ઇન્કમ ટેક્સ એટ હાયર રેટ્સ ઓન હિઝ નોન એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર ઇન્કમ છે એટલે રેટ નક્કી કરવા માટે આપણે એનો સમાવેશ કરીએ તો એનો રેટ હાઈ થઈ જશે. કારણ કે સ્લેબ કેવો છે? 2,50,000 સુધી નીલ છે, 2,50,000 થી 5 સુધી 5%, 5 થી 10 લાખ સુધી બરાબર 10% ને પછી 20%. તો એની એગ્રીકલ્ચર ઇન્કમ હશે તો ઇન્કમનો એનો જે સ્લેબ લાગુ પડશે ને એ સ્લેબ વધારે લાગુ, બરાબર છે, કારણ કે એનો સમાવેશ ટોટલ ઇન્કમમાં કરીશું. આગળ છે ઇફ ધ નોન એગ્રીકલ્ચરલ ઇન્કમ ઓફ એન એસએસસી ફ્રોમ ઓલ સોર્સિસ ઇઝ ₹2,50,000 for senior citizen and super senior citizen 3 lakh and 5 lakh respective. સમજો આ ખાસ પોઈન્ટ. નોન એગ્રીકલ્ચર ઇન્કમ જે કોઈ પણ એસએસસી ની 2,50,000 રૂપિયા હોય
સિનિયર સિટીઝન સુપર સિનિયર સિટીઝન માટે 3 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા ઓર લેસ નો ઇન્કમ ટેક્સ ઇઝ પેએબલ irrespective of the amount of SSN ની જે ટોટલ ઇન્કમ છે એગ્રીકલ્ચરલ સિવાય એ જે એક્ઝેમ્પશન લિમિટની અંદર જ છે તો એને એગ્રીકલ્ચર ઇન્કમ પર કોઈ અલગ ટેક્સ ભરવો. એક્ઝામ્પલ સમજો, એની નોન એગ્રીકલ્ચર ઇન્કમ કોઈ વ્યક્તિ છે 60 યરથી બિલો છે, એની નોન એગ્રીકલ્ચર ઇન્કમ છે 2,50,000 અને એગ્રીકલ્ચર ઇન્કમ છે 2 લાખ. તો એની ટોટલ ઇન્કમ આપણે શું કરીએ, એગ્રીકલ્ચર ઇન્કમ પહેલા એડ કરવાની, એટલે 250 પ્લસ 2 લાખ કરીએ તો 4,50,000 થઈ જાય. હવે 4,50,000 માં એવું કહ્યું છે કે 250 સુધી ટેક્સ નથી, તો 250 પહેલા માઇનસ થઈ ગયા. એના 2 લાખ જે છે એના પર 5% 5% ટેક્સ લાગુ પાડીએ એટલે કેટલા થઈ ગયા? 5%. એ જે ટેક્સ આવે એમાંથી પાછો એગ્રીકલ્ચર ઇન્કમનો જે ટેક્સ હોય એ પાછો બાદ કરો, એટલે કે પાછા 2 લાખના 5% એટલે કે 10 બાદ કરો 10,000. તો કેલ્ક્યુલેશન ઇરરિલેવન્ટ થઈ જાય છે, કારણ કે એની જે નોન એગ્રીકલ્ચર ઇન્કમ છે એક્ઝેમ્પશન લિમિટની બહાર જશે તો જ ટેક્સ આવશે. હવે બીજું એક્ઝામ્પલ સમજો કે ધારો કે એ જ વ્યક્તિની ઇન્કમ છે એ નોન એગ્રીકલ્ચર ઇન્કમ 3 લાખ રૂપિયા, એગ્રીકલ્ચર ઇન્કમ 2 લાખ, ટોટલ ઇન્કમ કેટલી થઈ ગઈ એની 5. એમાંથી પહેલા 2,50,000 શું થઈ જશે? નીલ. બાકીના 2,50,000 ઉપર 5% એટલે કે ટેક્સ લાગશે, એટલે 12,500 ટેક્સ. હવે એ 12,500 માંથી 2 લાખ એગ્રીકલ્ચર ઇન્કમ જે હતી એના 5% એટલે કે 10,000 બાદ કરી દો, કેટલો થઈ જશે? તેના પર આવ્યો, ખાલી 50,000 જેની નોન એગ્રીકલ્ચર હતી એના પર જ આવ્યો. એટલે એગ્રીકલ્ચર ઇન્કમ આ રીતે ઇનડાયરેક્ટલી ટેક્સ. એટલે જો એક્ઝેમ્પશન લિમિટની ઉપર જો એની ટેક્સની એની ઇન્કમ હશે તો જ એને ટેક્સની કેલ્ક્યુલેશન કરવાની જરૂર છે. એક્ઝેમ્પશન લિમિટની અંદર હોય તો પછી એ ટેક્સની કેલ્ક્યુલેશનની જરૂર છે. Such partial integration is done to compute the tax on non-agriculture only when the following two conditions are satisfied. Calculation કરવી પડશે તમને. ક્યારે? તો આ બે કન્ડિશન છે એની. ફર્સ્ટ, નોન એગ્રીકલ્ચરલ ઇન્કમ of an SSE exceeds the maximum exemption limit of ₹2,50,000 or 3 or 5. બરાબર? એસ કેસ મે બી, એટલે કે 250 નોર્મલ માટે, 3 લાખ સિનિયર માટે અને 5 લાખ સુપર સિનિયર. એન્ડ સેકન્ડ કન્ડિશન, the net agricultural income also exceed ₹5,000. 5,000 થી વધારે એગ્રીકલ્ચર જોઈએ. એગ્રીકલ્ચર ઇન્કમ છે એ એક્સિડ થવી જોઈએ નોર્મલ બેઝિક જે આપણી એક્ઝેમ્પશન લિમિટ છે એનાથી વધુ. બરાબર છે? તો એગ્રીકલ્ચર ઇન્કમના આટલા પોઈન્ટ એક્ઝેમ્પશન માટે યાદ રાખો. એક્ઝેમ્પશન ઇન્કમ આવે તો આ લખવાનું છે. બાકીના એગ્રીકલ્ચર ઇન્કમ વિશેની જે પ્રોવિઝન્સ કે જે વગેરે હતું એ આપણે ફર્સ્ટ ડેફિનેશનમાં જે જોયું છે એ પ્રમાણે. રિસિપ્ટ ફ્રોમ HUF. HUF એટલે હિન્દુ અનડિવાઇડ. આને કોઈ પણ પ્રકારની ઇન્કમ મળે તો એ એક્ઝેમ્પ્ટેડ છે. કઈ રીતે? એની સમ રિસીવ્ડ બાય એન ઇન્ડિવિડ્યુઅલ એઝ અ મેમ્બર ઓફ HUF is exempted provided it is paid out of the income of the family. Any sum received by an individual as a member of HUF. HUF ના મેમ્બર તરીકે ઇન્ડિવિડ્યુઅલ ને કોઈ પણ ઇન્કમ મળે તો એ ટેક્સ ફ્રી થઈ જાય, એક્ઝેમ્પ્ટેડ. એટલે કે એક HUF ક્રિએટ કરી હોય ને HUF નો જે મેઇન પર્સન જે હોય એ કરતા છે, એ કરતાના મતલબ એની ફેમિલીમાં એનાથી નાના જે મેમ્બર્સ બધા આવે છે એ ઓટોમેટિક HUF ના મેમ્બર બનતા જાય છે. હવે HUF જે છે, HUF ની ઇન્કમ જે છે એ HUF ની ઇન્કમ એ એના મેમ્બરને કોઈને તમે ટ્રાન્સફર કરો, પછી એને આપવામાં આવે તો એ ઇન્કમ ઇન્ડિવિડ્યુઅલના હેન્ડ HUF માટે ટેક્સેબલ છે, પણ એ HUF જે છે એ HUF એના મેમ્બરને આપે ટેક્સેબલ નથી, કારણ કે અહીંયા ડબલ ટેક્સ થઈ જાય. HUF જે છે એને ઇન્કમ જ્યારે મળે એ HUF પર એના પર ટેક્સ લાગુ પડે છે, ટેક્સ ભરે છે. પછી એ ઇન્કમ છે એ એના મેમ્બરને ડિવાઈડ કરે કે મેમ્બરને એઝ અ ગિફ્ટ કે ગમે તે રીતે આપે તો પછી એ ટેક્સેબલ. ડબલ ટેક્સ ના થાય ને, HUF એકવાર ટેક્સ ભરે પાછું મેમ્બર ટેક્સ ભરે, બરાબર છે? એના માટે એ એક્ઝેમ્પ્ટેડ થઈ. શેર ઓન ટોટલ ઇન્કમ ઓફ અ પાર્ટનર ફોર્મ અ ફર્મ. ભાગીદારી પેઢીનો કોઈ ભાગીદાર હોય. જો ભાગીદારી પેઢી એ અલગ વસ્તુ છે,
પાર્ટનરશિપ ફર્મ મેં તમને અહીંયા કહ્યું કે આપણે ઓનલી કોના માટે જોઈએ છીએ ઇન્ડિવિડ્યુઅલ તો એચયુએફનો મેમ્બર એ ઇન્ડિવિડ્યુઅલ પાર્ટનરશિપ ફર્મનો પાર્ટનર એ પણ ઇન્ડિવિડ્યુઅલ એટલે આપણે અહીંયા કોઈ ફર્મની વાત નથી કરતા પણ કોઈ ભાગીદાર છે એ ભાગીદારને એના પેઢીમાંથી નફાનો ભાગ મળે એ એક્સેમ્પ્ટેડ કારણ કે પેઢી જે છે એ પેઢી જે નફો કરશે એના પર ટેક્સ ભરશે અને પછી એ નફો ભાગીદારો વચ્ચે વેચશે તો પછી પેઢી એક વખત ટેક્સ ભર્યો પછી ભાગીદારની પાસે જે નફો આવે એ પાછો ભાગીદાર ટેક્સ ભરે તો ડબલ ટેક્સેશન થઈ ઇન્કમ ટેક્સ એક્ટનો આપણો આ એક બહુ જ ક્લીન એન્ડ વ્હાઇટ રૂલ છે એના ક્યારેય પણ કોઈ વ્યક્તિની પર બે વખત ટેક્સ એટલે પાર્ટનરશિપ ફર્મ ટેક્સ ભરી અને એ ટેક્સ જે પ્રોફિટ છે એ પ્રોફિટ પાર્ટનર્સને ડિવાઈડ કરે અને પાર્ટનર્સને જે આ પ્રોફિટ મળે એઝ અ ઇન્ડિવિડ્યુઅલ એના માટે ટેક્સેબલ નથી એટલે કે એક્ઝેમ્પ્ટેડ થઈ જાય છે વિચ ઇઝ સેપરેટ એસેટ્સ એઝ સચ ધ હેન્ડ ઓફ ધેટ ઇઝ ફુલ્લી એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ટેક્સ મતલબ વિચ ઇઝ સેપરેટલી એસેસેડ એઝ સચ મતલબ એ ઓલરેડી પાર્ટનરશિપ ફર્મમાં એસેસેડ થઈ ગયું છે એટલે એના માટે અહીંયા ટેક્સેબલ બરાબર છે ઓકે તો એક્ઝેમ્પ્ટેડ ઇન્કમમાં આજે આપણે આટલા પોઈન્ટ જોયા ખાસ બીજા પણ છે 5-6 પોઈન્ટ યાદ રાખવાના છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણું કમ્પ્લીટ કરી આટલું લખી લેવાનું છે દરેક પોતાની બુકમાં જે ક્વેશ્ચન જે કરાવ્યા છે એ પણ લખીને તૈયાર કરજો ઇન્કમ જે છે એ ઇન્કમ કોના માટે ટેક્સેબલ છે શું છે વગેરે લખી બુક કમ્પ્લીટ તૈયાર કરી અને તૈયાર કરવાનું છે ઓકે થેન્ક યુ